ચોગોદ ગામ અને સુંદરપુર પંચાયત અને ચોગોદ ગામની વચ્ચે નાળિયાનો જે રસ્તો પડી રહ્યો છે એ કાયમ માટે સુંદરપુર ગામનું ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેનો આ રસ્તો છે. આ રસ્તો છે એના કારણે અત્યારે હાલ છેલ્લા 2 વર્ષથી ગટરનું પાણી આવે છે. હું કેમેરામેનને કહીશ કે આ વરસાદનું પાણી છે. જુઓ સાહેબ, તમે નજર જુઓ, વરસાદનું પાણી અત્યારે કયો વરસાદ છે, આ ગટરનું પાણી આવી રહ્યું છે. અને હું કેમેરામેનને કહીશ કે અમારી માતાજીનું મંદિર છે, જે અમારા બારોટ સમાજના ચામુંડા માતાનું મંદિર છે, જે ધાર્મિક આસ્થાનું પ્રતીક છે, તેની પાછળ તળાવમાં આ પાણી જાય છે. ગામમાં મોટો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા ટીડીઓ સાહેબને આવેદનપત્ર ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું. મારા તરફથી વારંવાર ફોન કરીને કહેવામાં આવે છે, પણ હજી સુધી કોઈ સચોટ ઉપાય કરી શકતા નથી. કારણ કે એમનું સુંદરપુરના સરપંચ અને તલાટી સાંભળતા નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો છેલ્લા 2 વર્ષથી આ ગટરની સમસ્યા ચાલી રહી છે, પણ આ ખાડા કાન કરી રહ્યા છે. એટલે અમે કંટાળીને આવેદનપત્ર ટીડીઓ સાહેબને બી આપ્યું હતું, મામલતદાર કચેરીમાં આપ્યું હતું, ગામના આગેવાનો સહિત. અને આજની તારીખમાં આ હાલત છે. હજી સુધી એનો કોઈ નિકાલ આવતો નથી, વારંવાર રજૂઆત કરવા છતાં. અને ટીડીઓ સાહેબને આજની તારીખ 30/1/2025ના રોજ આજ બપોરે પણ ફોન કરીને જાણ કરી, છતાં પણ હજી સુધી 2 વર્ષ પૂરા થયા, હજી કોઈ નિકાલ આવતો નથી. આ તાત્કાલિક ગટરનું પાણી બંધ કરવામાં નહીં આવે તો ચાંગોદ તરફથી હું કહું છું કે અમને આંદોલન કરવાની પરમિશન આપો સાહેબ. અમે આંદોલન કરીએ ગાંધી ચિંધ્યા માર્ગે, પણ અને ગામની અંદર આરોગ્ય જો કોઈનું દુભાશે અને આરોગ્યમાં કંઈ પણ તકલીફ પડશે તો એના જવાબદાર ફક્ત ને ફક્ત સુંદરપુર સરપંચ, સુંદરપુર તલાટી અને શ્રીમાન વિજાપુર તાલુકા વિકાસ અધિકારી જવાબદાર રહેશે. અને આરોગ્ય ખાતામાં પણ અમે લેખિત જાણ કરી છે, છતાં સરવારે કશું થતું નથી. તો આના યોગ્ય પગલાં લેવાય અને અમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ન કરવું પડે અને અમારા ગામના પબ્લિકનું અહિત ન થાય એનું હિત વિચારી અને યોગ્ય પગલાં લેવા એવી મારી નમ્ર વિનંતી.